સવાર સવારમાં પોતાના બંગલાના બગીચામાં લોન પર ચાલતા ચાલતા શેઠ ગોરધનદાસના મનમાં અજીબ ગડમથલ ચાલી રહી હતી. તેની પત્નીના અવસાન બાદ વેપારનું કામકાજ તેના દીકરાને સોંપી અને પોતાનો સમય ઘરમાં નાના નાના કામમાં અને પોતાના પૌત્ર અને પૌત્રીને રમાડવામાં સમય વિતાવી રહ્યા હતા. પરંતુ જ્યારથી ડોક્ટરે ગંભીર રોગનું નિદાન કર્યું ત્યારે વહુ દીકરાનું વર્તન ગોરધનદાસ સાથે ફરી ગયું હતું. જો કે ડોક્ટરે કહ્યું હતું કે અડવાથી ચેપ લાગે તેવી બીમારી નથી, એટલે એવી કંઈ ચિંતા કરશો નહીં. ગોરધનદાસની તબિયતની કાળજી રાખશો અને સમયસર દવા આપશો. પરંતુ વહુ દીકરાને ડોક્ટરની વાતમાં પણ વિશ્વાસ બેઠો નહીં અને પોતાના સંતાનોને દાદા સાથે રમવાની કે તેની પાસે જવાની મનાઈ ફરમાવી દીધી. તેમજ ભોજન પણ નોકર સાથે મોકલી આપતા. વહુ દીકરાના આવા વર્તનથી વિચારમાં ગોરધનદાસ લોન પર ચાલતા ચાલતા દીકરાના રૂમની બારી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેના કાનમાં વહુ દીકરાની વાત કરવાનો અવાજ પડ્યો અને વહુ તેના પતિને કહી રહી હતી કે હું તમને કહી દઉં છું, પિતાજીને ભલે ચેપ લાગે તેવી બીમારી ના હોય, પણ હું મારા અને મારા બાળકોના સ્વાસ્થ્યને લઈને કોઈ જોખમ લેવા માટે તૈયાર નથી. તમે તેમને એક સારા વૃદ્ધાશ્રમમાં દાખલ કરાવી દો. જેટલા રૂપિયા ભરવા પડે તેટલા ભરી આપો અને આપને થોડા થોડા સમયે મળવા માટે આવતા જતા રહીશું. ત્યારે દીકરાએ વહુની વાત માંગ હા મિલાવતા કહ્યું કે હું આજે રાત્રે જ બાપુજી પાસે જઈશ અને આ વિશે વાત કરીશ. ગોરધનદાસ આટલી વાત સાંભળી એટલે ત્યાં વધારે વખત ઊભા ન રહી શક્યા અને બીજું કંઈ સાંભળવાની તેની હિંમત નહોતી રહી. ઠંડા બરફ જેવા થઈ ગયા હતા અને પોતાના રૂમમાં આવી અને પલંગ પર સૂઈ ગયા. તેના ધબકારા ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા હતા. રાત્રે ગોરધનદાસ તેના રૂમમાં જમીને ખુરશી પર બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. ત્યારે તેનો દીકરા એ ધીમા પગલે અને નીચું જોઈને રૂમમાં પ્રવેશ કરે છે. ત્યારે તેના પિતાએ પોતાની જાતને દૃઢ નિર્ણય સાથે જાણે તૈયાર કરી લીધી હતી. આવ આવ બેટા આવ કહેતા ગોરધનદાસ તેના દીકરાને અંદર બોલાવ્યો અને ખુરશી ખાલી કરી આપી. પોતે પલંગ પર બેઠા અને પૂછ્યું કે તું શું મૂંઝવણમાં છો? તારું મોઢું કેમ પડી ગયું છે? ત્યારે તેમના દીકરાએ કહ્યું કે હું તમારી સાથે એક વાત કરવા માટે આવ્યો છું. ત્યારે પિતાએ જવાબ આપતા કહ્યું બેટા હું પણ તારી સાથે એક વાત કરવા માંગુ છું. સારું થયું કે તું જ અહીં આવી ગયો, નહીંતર હું તને અવાજ કરીને બોલાવવાનો જ હતો. ત્યારે દીકરો ખુરશી બાપુજીની નજીક કરતા બોલ્યો કે પહેલા તમે જ કહો શું વાત કરવા માંગો છો? ત્યારે પિતાએ કહ્યું કે વાત એમ છે બેટા કે ડોક્ટરે મારી બીમારીને એકદમ ગંભીર બતાવી છે અને મારી ઈચ્છા છે કે મારું બાકીનું જીવન મારી જેવા બીમાર લોકો કે જેને ક્યાંયથી સહાય મળતી નથી એવા વૃદ્ધો સાથે વ્યતીત કરું. બોલતા બોલતા તેના પિતાના ગળે જાણે ડૂમો ભરાઈ ગયો હતો અને આ વાત સાંભળતા જ તેનો દીકરો મનમાં હરખાઈ ગયો. કારણ કે પિતાજીએ સામે ચાલીને તેના મનમાં જે ઈચ્છા હતી તે જણાવી દીધી હતી. ત્યારે તેના દીકરાએ નાટક કરતા કહ્યું કે તમે શું કહી રહ્યા છો? તમને અહીંયા રહેવામાં શું તકલીફ છે? ત્યારે જવાબમાં તેના પિતાએ તેને કહ્યું કે મને અહીંયા રહેવામાં શું તકલીફ હોય? મેં આખી જિંદગી મહેનત કરીને મકાન દુકાન અને રૂપિયા બનાવ્યા છે, એટલે મને આ મકાનમાં રહેવામાં કોઈ તકલીફ નથી. પરંતુ તને કહેતા પણ મને તકલીફ થાય છે કે હવે તું તારી પત્ની અને બાળકો તમારી રહેવાની વ્યવસ્થા અન્ય જગ્યાએ કરી લેજો. કારણ કે મારા આ બંગલામાં વૃદ્ધાશ્રમ બનાવવાનું નક્કી કર્યું છે અને નિરાધાર વૃદ્ધો કે જેને પોતાના ઘરમાંથી પ્રેમથી કે પરાણે હાંકી કાઢવામાં આવે છે તેને હું અહીંયા શાંતિથી રહેવા દઉં અને હું પણ મારા બંગલામાં શાંતિથી રહી શકું. અને હા, તું પણ કંઈક કહેવા માંગતો હતો, શું વાત હતી? બોલને બેટા. રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો અને થોડા જ સમય પછી દીકરો કંઈ જ બોલ્યા વગર તેના રૂમમાં થોડીવાર પછી દીકરો ત્યાંથી વેલા મોઢે ચાલ્યો ગયો.